ગુજરાત પર ફરી એકવાર માવઠાનું સંકટ ઘેરાયું છે। રાજ્યમાં આજથી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 8 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી। રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ પડી શકે। પવનની ગતિ 30 થી 35 કિલોમીટર રહેવાનું અનુમાન છે। રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે। રાજ્યમાં થશે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર। હવામાન વિભાગની આગાહી હવે ખેડૂતોની ચિંતા વધારી છે। बारिश की संभावना है। दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है। साथ में थंडर स्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है। गस्टी में रहेंगी 30 से 40 के आसपास दिवस 2 से लेके और 4 तक। और दिवस 5 में थोड़ी इंटेंसिटी बढ़ने की उम्मीद है। दिवस 5 और 6 में जो गस्टी विंड है वो 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से है। तो आइसोलेटेड पॉकेट्स में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में उम्मीद है। હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વધુ વર્તાશે। તેની કચ્છ ઉપરાંત સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લામાં આજે માવઠું પ્રબળ થવાની શક્યતા છે। આ ઉપરાંત રાજ્યના આજે જિલ્લાઓમાં હવામાનમાં પણ પલટો આવી શકે છે। ઉનાળો મધ્ય સ્થાને છે તેવા સમયે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે ક્યાં માવઠાનો માર છે 3 મેની વાત કરી લઈએ, એટલે કે આજે તો કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ પડી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે। 4 મેની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં માવઠાનો માર પડવાનું છે। આપને જણાવી દઈએ કે જ્યાં કમોસમી વરસાદ પડશે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યમાં જોવા મળી રહી છે તેના કારણે વરસાદ પડશે। છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે। એટલે આજથી લઈને આવનારા 2-3 દિવસ સુધી હજુ વરસાદની આગાહી રહેવાની છે। 5 મેની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી શકે છે। બનાસકાંઠા અને સાબરકાંઠાની વાત કરીએ તો સળંગ વરસાદ રહી શકે છે। 3 મે થી 6 મે સુધીનો વરસાદ ત્યાં પડી શકે છે। મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ 5 મેના રોજ માવઠાની આગાહી છે, એટલે કમોસમી વરસાદ જોવા મળશે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દીવ દમણમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં એક તરફ ભર ઉનાળો છે ત્યાં બીજી તરફ હવે માવઠાનો માર લોકોએ સહન કરવો પડશે। દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને મોરબીમાં પણ કમોસમી વરસાદ જોવા મળશે। તો 6 મેની વાત કરી લઈએ કે જ્યાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, દાહોદમાં પણ કમોસમી વરસાદ જોવા મળવાનું છે। આપને જણાવી દઈએ કે એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ પડશે। પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ કમોસમી વરસાદ પડવાની પૂરી આગાહી છે। જો રાજ્યમાં કમોસમી વરસાદ પડે છે તો આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ આવી શકે છે। સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 6 મેના રોજ કમોસમી વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળશે, જેમાં જામનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ જોવા મળશે। અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ વરસાદ જોવા મળશે।